રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું એકદમ સરસ મજાના હશો અને જે લોકોને એક્ઝામ બાકી છે એ સરસ મજાની તૈયારીઓ કરી રહ્યા હશે. હવે આપણે એમને હેલ્પફુલ થઈએ એના માટે પરીક્ષામાં હાલ કેવા પ્રશ્ન આવી શકે છે, વિદ્યાર્થીઓને જેટલું યાદ છે એ આપણને કહે છે. હવે છે ને, વિદ્યાર્થીઓનું ઘણા એવું કોમેન્ટ કરી કાલે કે સર આવા પ્રશ્ન નહોતા. ભાઈ, દિવસમાં 3 શિફ્ટ હોય છે, તારી શિફ્ટમાં ન હોય તો બીજાની શિફ્ટમાં હોય. આપણે સ્ટુડન્ટ સાથે જે વાત થાય છે ને એના કોલ રેકોર્ડિંગ પણ મૂકીએ છીએ. અને બીજી વસ્તુ એ હોય કે સ્ટુડન્ટને છે ને આખો દાખલો યાદ ન હોય અથવા આખો પ્રશ્ન જે છે એ પ્રોપર યાદ ન હોય. એ થોડું ઘણું કંઈક સાહેબ કંઈક છે ને બહિર્ગોળ લેન્સનું આવું પૂછ્યું હતું, એટલે અમે એના આધારે દાખલો તૈયાર કરીએ અથવા તો પ્રશ્ન તૈયાર કરીએ કે એ જે કહેવા માંગે છે એને આધારે આવો પ્રશ્ન હોઈ શકે. એટલે ત્રુટિઓ ક્ષતિઓ હોય દોસ્ત, પણ છતાં આપણે તમારી સામે આવી અને તમને હેલ્પફુલ થઈએ કે ભાઈ આ ટાઈપનું કંઈક પૂછાયું છે, બરાબર. એટલે કોશિશ તો એવી હોય છે કે તમારી પાસે સાચી વસ્તુ ને સારી વસ્તુ પહોંચે, જેથી કરીને તમે આવતીકાલનું પેપર સારું દઈ શકો, એને આજુબાજુમાં રમી શકો. ઓકે, એટલે ચાલુ કરી દઈએ, બહુ વાતો નથી કરવી. હવે છે ને, આ ગઈકાલના જ બધા પ્રશ્ન છે આપણી પાસે આવેલા 30 ડિસેમ્બરના, એને આપણે તમારી સામે લાવીએ છીએ. થોડા કરંટથી ચાલુ કરીએ એની પહેલાં નાનકડી વાત કરી દઉં કે ભાઈ આ જે કંઈ ફોટો છે એ આપણે ટેલિગ્રામ લિંકમાં મૂકીએ છીએ. જો તમને જરૂર લાગે તો ટેલિગ્રામમાં જોડાઈ અને આ ફોટો, આવા પ્રશ્નો મેળવી શકો છો. બિલકુલ ફ્રી છે, એનો કોઈ ચાર્જ હોતો નથી. અને જો ગુજરાતી ભાષામાં કોઈ મટીરિયલ પરચેજ કરવા માંગો, ઈચ્છા થાય ને એમ થાય કે લેવું છે તો લઈ શકો છો. જે 50 ને 100 રૂપિયાની અંદર આપણે અલગ અલગ આપતા હોઈએ છીએ. પેલો પ્રશ્ન આવ્યો કે ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ જે છે એ ક્યારે ઉજવાય છે? તો 28 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવાતો હોય છે. અને એ 1928ની અંદર સીવી રમન જે છે, આપણા સાયન્ટિસ્ટ થઈ ગયા, એમણે ઘણા રમણ બોલે છે, ઘણા રામન બોલે છે, એણે છે ને રામન ઇફેક્ટ આપી. પ્રકાશની ઉપર એમણે પોતે આખું એક ફિઝિક્સ સાયન્સના એ વૈજ્ઞાનિક હતા અને એમણે એના માટે એક નોબેલ પુરસ્કાર પણ એમને 1928માં શાયદ આપવામાં આવ્યો છે. ઓકે, અને એના ધ્યાને લઈ એને આધારે ઘણા એવું માનતા હોય છે કે એના જન્મદિવસ નથી, એને જે નોબેલ મળ્યો અને એની જે સંશોધન પ્રસિદ્ધ થયા એના માટે એમને નોબેલ આપવામાં આવેલું છે. અને એટલા માટે જ આ ફેબ્રુઆરીની અંદર 28 તારીખે ભારતીય અથવા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવીએ છીએ. ત્યારબાદ પ્રશ્ન જોઈએ, આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ જે છે એ પણ ક્યારે ઉજવાયો? તો કે 15 મેના રોજ. સતત વિકાસ માટે એની થીમ છે, સતત વિકાસ માટે પરિવાર સમાન નીતિઓ ઘડવી. આવી થીમ સાથે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ જે છે 15મી મેના દિવસે ઉજવાયો. વર્ષ 2025માં કયા ફૂટબોલ ખેલાડીને પદ્મશ્રી મળ્યો? તો ડેઇલી જોઈએ છે પદ્મશ્રી, પદ્મભૂષણ માંથી ડેઇલી એક ક્વેશ્ચન્સ આવે છે. એમાંનો પ્રશ્ન આવ્યો કે ભાઈ ફૂટબોલના ખેલાડી હોય અને પદ્મશ્રી એમને મળ્યો હોય તો એમનું નામ છે IM વિજયન. ઓકે, વિજયનને આને એ પુરસ્કાર જે છે આપવામાં આવ્યો છે. ત્યારબાદ કે પ્રતિરોધ, કોઈનું કહેવાનું એવું હતું કે પ્રતિરોધનો એસા એકમ પૂછ્યો અને કોઈએ કીધું કે પ્રતિરોધકતા. આપણે અવરોધ પણ બોલતા હોઈએ છીએ, અવરોધ અને અવરોધકતાનો એસા એકમ જે છે એ શું હોય છે અને શેમાં માપવામાં આવે છે? આ ટાઈપનો ક્વેશ્ચન આપણે બધાને સમજી લઈએ. જો પ્રતિરોધ છે એ ઓહમમાં માપવામાં આવે અને આ જે છે એની પ્રતિરોધકતા જે છે ને એના માટે ઓહમ મીટર હોય, એના અંદર આ માપવામાં આવતું હોય છે. ત્યારબાદ વાત કરીએ કે 51મું G20 શિખર સંમેલન જે છે એનું ભારત તરફથી કોણે પ્રતિનિધિત્વ કર્યું? હવે આ પ્રશ્ન હોય ને એ લોકો ઘણા લંબાવીને પૂછતા હોય છે, આપણે એને શોર્ટમાં લઈ લઈએ કે પ્રશ્નનો ક્ષાર શું. કારણ કે વિદ્યાર્થીને એટલું જ યાદ હોય કે સાહેબ G7નું છે ને શિખર સંમેલન પૂછાઈ ગયું, એણે તો એટલું જ આપણી ઉપર નાખ્યું હોય. પછી આપણે વિચારીએ કે ભાઈ એના વિશે હું આવી શકે એવા માહિતીઓ તમને આપીએ. તો કે ભાઈ 16 અને 17 જૂનના રોજ કેનેડાની અંદર આ 51મું શિખર સંમેલન જે છે એ 2025માં થયું અને ભારત તરફથી એનું પ્રતિનિધિત્વ મોદી સાહેબે કરેલું છે. ત્યારબાદ કેન્દ્રીય સંસ્થા કે જે ભાષાઓની રક્ષા તથા ભાષાંતર માટે જે કંઈ કાર્યરત છે એવી સંસ્થા જે છે એનું નામ પૂછાયેલું છે. તો એનું નામ છે ભાષીની. શું નામ છે? ભાષીની સંસ્થા. ત્યારબાદ ભારતમાં ખેલો ઇન્ડિયા યોજના માટે કુલ કેટલા રાજ્યોની અંદર KISCE એટલે એક આખી સંસ્થા છે, વિમાન બાજુમાંથી નીકળે, થોડું ડિસ્ટર્બ રહેશે મિત્રો. કુલ કેટલા રાજ્યોની અંદર KISCE
ઓકે, એટલે એનું ફૂલ ફોર્મ થાય આખું કંઈક ખેલો ઇન્ડિયા એની એક યોજના રાખી છે અને એ સરકારે જે છે એ કેટલા કેન્દ્ર સ્થાપિત કરવાની વાત કરી, જાહેર કરી છે. તો ઓલરેડી 25 જે છે એ સ્થપાઈ ચૂક્યા છે. ઓકે, અને કુલ 34 કેન્દ્ર સ્થાપવાની ભારત સરકારે વાત કરી છે. ત્યારબાદ 26 ઓગસ્ટ, જો હવે કરંટની અંદર આ લોકો કેટલું ડીપમાં લઈ જાય, તારીખ સાથે વાત કરે કે ભાઈ 26 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કયા સ્થળે ભારે ભૂસ્ખલન થઈ અને યાત્રાઓ જે થતી હતી એના રસ્તાઓ બંધ કરી અને યાત્રાઓ સ્થગિત થઈ હતી. તો વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ ઉપર આ ઘટના બનેલી. ત્યારબાદ કે મેન્ડલ જે થઈ ગયા આનુવાંશિકતાના પિતા કહીએ છીએ. મેન્ડલે આનુવાંશિકતાના પ્રયોગો દરમિયાન મોનોહાઇબ્રિડમાં પ્રથમ નિયમ કે પ્રથમ ધારણા જે છે એ શું આપેલી હતી? તો મેન્ડલે જે કંઈ વટાણાઓના છોડ અને બીજ લઈ અને આનુવાંશિકતાઓ ઉપર પ્રયોગો કર્યા તો એની અંદર એને એક રેશિયો મળ્યો 3:1, બરાબર છે. અને કુલ 4 વૃક્ષો, પહેલાં તો 2 હોય એને અલગ અલગ એમ કહેવાય કે બીને ભેગા કર્યા, એમાંથી એને 4 સંતતિ ઉત્પન્ન કરી. તો એમાં જોયું કે 3:1ના રેશિયા મુજબ આખું મને પ્રયોગો જે છે જોવા મળે છે. અને એના માટે એણે જે જોયું એનો પહેલો નિયમ આપ્યો, એને પૃથ્થકરણનો નિયમ કહેવામાં આવ્યો. ત્યારબાદ જમ્મુ એન્ડ કાશ્મીરમાં નિર્માણ લઈ રહેલ પંજલી પુલ એ કયા વન્યજીવ અભયારણ્ય ક્ષેત્રની સાથે જોડાયેલો છે? તો એ તાતાપાની વન્યજીવ અભયારણ્યની સાથે જોડાયેલો છે. સાયન્સમાંથી ક્વેશ્ચન્સ જોવા મળ્યો કે મિશ્ર સોનું, કે જેની અંદર સોનું ને ચાંદી મિક્સ હોય એવું કાઉન્સની અંદર દેખાડ્યું, એને અલગ કરવા માટે કઈ પદ્ધતિ જે છે એનો ઉપયોગ થાય છે? તો છે ને આપણે રાસાયણિક પ્રક્રિયાઓની અંદર વિઘટન પ્રક્રિયા આવે કે બે ભેગા હોય એને છૂટા પાડવા, વિઘટન. ઓકે, હવે એને આ પ્રક્રિયાની આ ઉપયોગ થશે, પણ એની અંદર પાછી અલગ અલગ છે. કોઈ છે એ સૂર્યના તાપથી વિઘટન થાય, તો આના માટે કઈ છે? તો કે આના માટે વિદ્યુત વિઘટન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. વિદ્યુતના 2 છેડાઓ હોય. ઓકે, આની અંદર કરવામાં શું આવે છે સામાન્ય રીતે કે ભાઈ એક ઘોળ તૈયાર કરે ને એવું બધું હોય અને ઓગાળીને, બરાબર. પછી એનો કેથોડ અને એનોડ 2 છેડા હોય. બહુ ડીપમાં જાય ને તો પ્રશ્ન એવો પૂછે કે ભાઈ કેથોડના છેડા ઉપર શું જમા થાય? તો સોનું જે એ કેથોડ ભાગમાં આવે અને એનોડ ભાગ છે એના ઉપર ચાંદી જમા થતી હોય છે. ત્યારબાદ UEFA એટલે એ આખી ફૂટબોલ માટેની ચેમ્પિયનશિપ છે મારા ખ્યાલથી. UEFA ચેમ્પિયનશિપ 2024-25માં વિજેતા કોણ રહ્યું? તો જર્મનીની અંદર આયોજન થયેલું હતું. ઓકે, અને એમાં જે ટીમ જીતી પેરિસ સેન્ટ જર્મન નામની ટીમ છે એ વિજેતા થયેલી. ત્યારબાદ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર 2024 અનુસાર કૃષિ વિજ્ઞાન ક્ષેત્રે વિજ્ઞાનશ્રી નામનો પુરસ્કાર જે છે કોને આપવામાં આવ્યો? તો ડૉક્ટર આનંદ રામકૃષ્ણન જે છે એમને વિજ્ઞાનશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ત્યારબાદ કે રાજસ્થાનમાં વૃક્ષની રક્ષા માટે જીવ આપનાર વ્યક્તિ તરીકે કોણ ઓળખાય છે? તો 1730ની અંદર શાયદ ખીજડાનું વૃક્ષ જે છે એને કટાઈની એક રાજા હતા અને એમણે બધું કાપવા માટેની ઓર્ડર કરેલો કે ભાઈ આ જંગલની અંદર, આ જંગલ શું રણમાં ખીજડાઓ નથી યોગ્ય એટલે કાઢવાનો. ત્યારે અમૃતાદેવી બિશ્નોઈ જે છે, જેમ આપણે ચીપકો આંદોલન થયું હતું એમ એણે એક આંદોલન કરેલું અને એ પોતે કીધું કે ભાઈ હું મરી જઈશ પણ આ ઝાડ જે છે કાપવા દઈશ નહીં. પછી આવ્યું કોઈ દર્પણ હોય અથવા તો લેન્સ છે એના વડે મોટવણી જે છે એ પ્લસમાં આવે એટલે કે પોઝિટિવમાં આવે તો પ્રતિબિંબની પ્રકૃતિ કેવી હોય છે? હવે જુઓ, આપણે આના પહેલાં બી બહુ જોયેલું હતું કે જો પ્રતિબિંબ પ્લસમાં આવે તો વસ્તુ છે ને એ આભાસીને સીધી હોય, માઇનસમાં આવે તો એ કેવી હોય? વસ્તુ નાની હોય અને એ સીધી ના હોય, ઉલટી હોય. તો એક નિયમ આપણે આની પહેલાં શીખ્યા છીએ કે જે આભાસી હોય ને એ જ હંમેશા સીધી હોય અને જે રિયલ હોય એ હંમેશા ઉલટી હોય. અને જો પ્રતિબિંબ જે છે પોઝિટિવ જે છે અને માઇનસ આપણે 2 વસ્તુ જોઈ લીધી, નેગેટિવ. પછી એવું હોય કે મોટવણી જો છે એ 1થી મોટી આવે, મોટવણી જે છે 1ને સમાન આવે, મોટવણી 1થી નાની આવે. તો એ પણ બધા એના નિયમો છે જે આપણે અગાઉ મોટવણીનો મેં 1-2 પ્રશ્ન ટોપિક કરાવ્યા ત્યારે સરસ રીતે સમજ્યા છીએ. ત્યારબાદ હવે જો મારા ઘરની પાસે છે ને વિમાનનું પાયલટનું ટ્રેનિંગ સેન્ટર છે. એટલે વિમાન દર 2 મિનિટે ઉડે જ છે એટલે એને આપણે કંઈ અવોઇડ કરીએ. ત્યારબાદ બેરિયમ ક્લોરાઇડ વત્તા સોડિયમ સલ્ફેટના દ્રાવણને ભેગા કરતાં કઈ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ જોવા મળશે? તો જો બેરિયમ ક્લોરાઇડ
અને સોડિયમ સલ્ફેટ આ બંનેના દ્રાવણ ભેગા થાય ને તો એ બંને શું કરશે, વિસ્થાપનની પ્રક્રિયા કરશે, પણ દ્વિવિસ્થાપન, કે બંનેમાંથી એક એક તત્વ જે છે એ છૂટું પડી અને અલગ અલગ રીતે જોડાય, એટલે કે ડ્યુઅલ ડિસ્પ્લેસમેન્ટ, જેને દ્વિવિસ્થાપન તરીકે આપણે ઓળખીએ છીએ. કેવું થાય, બેરિયમ ક્લોરાઇડમાંથી ક્લોરાઇડ છે એ અલગ પડીને સોડિયમ ક્લોરાઇડ બને, અને સોડિયમ સલ્ફેટમાંથી સલ્ફેટ છૂટું પડીને બેરિયમ સલ્ફેટ બને. ત્યારબાદ કોઈ કાર જે છે એનો પ્રારંભિક વેગ 180 કિલોમીટર છે, શરૂઆત થાય છે 180 કિલોમીટરથી, એવું આપણને કીધું. 5 સેકન્ડ સુધી એમાં એને રોકવા માટે બ્રેક મારવામાં આવે છે, ત્યારે એ વાહન ઊભું રહે છે, જેનું વજન 4800 કિલોગ્રામ છે. તો આ કાર ઉપર જે બળ લગાડ્યું બ્રેક મારવા એ કેટલું હશે? તો એના માટે 2 સૂત્ર છે, અને આખો દાખલો જે છે મેં આના અંદર ગણાવેલો જ છે, એવું તો ટેલિગ્રામમાંથી લઈ લેજો. V = U+AT નામનું જે ગુરુત્વાકર્ષણનું સૂત્ર આપણને આપેલા છે એનો ઉપયોગ થાય. એમાંથી પહેલાં તો આપણે એ જે છે એની વેલ્યુ લઈશું, અને પછી ફોર્સ, બરાબર, બ્રેક મારી એટલે એક જાતનો ફોર્સ કર્યો, ફોર્સનું સૂત્ર છે F = ma, એનો ઉપયોગ કરીને આપણે આખો દાખલો ગણીએ તો -48,000 ન્યૂટન જેટલું બળ લગાડેલું જોવા મળશે. ત્યારબાદ અમીબા અથવા તો બેક્ટેરિયામાં થતા દ્વિવિભાજન કે વિખંડન બાબતે ખોટું કથન જે છે એ આપો. તો જો બેક્ટેરિયા હોય, અમીબા જેવા એક કોષીય જીવ છે એ સંતતિ ઉત્પન્ન કરવા માટે એકમાંથી 2 થાય. ઓકે. બીજી વસ્તુ, અલૈંગિક પ્રજનન કરે, એની પાસે લિંગ હોતી નથી. બીજી વસ્તુ, એની અંદર પેરેન્ટ અને પેલા શું કહેવાય કે આપણે એના અંદર માદા અને નર આવા 2 અલગ અલગ હોતા નથી. આ બધા એના રિયલી વસ્તુ છે, કારણ કે એકમાંથી 2 થાય. તો આની અંદર એણે એવું આપ્યું હતું કે 2 પેરેન્ટની જરૂર પડે, તો 2 પેરેન્ટની જરૂર પડતી નથી. ત્યારબાદ એક જ ખેતરમાં એક સાથે 2 વસ્તુઓની ખેતી કરવી, આ ટાઈપનો પ્રશ્ન હતો, એવું છોકરાએ આપણને કીધું. તો કે ભાઈ એને મિશ્ર ખેતી કહેવાય, આવું ઓપ્શનમાં બી જોવા મળેલું છે. ત્યારબાદ એક પુરુષની ધ્વનિની પીચની સામે બાળકની ધ્વનિની પીચ જે છે એ કેવી હોય? તો જો સામાન્ય રીતે બાળક જે હોય ને એની પીચ નાનેથી મોટો થાય, આપણે જો તમે ભણો ને પુખ્ત વય એવું એક ચેપ્ટર આવે છે ત્યારે બધા ફેરફાર, ત્યાં સુધી બાળક જે છે એની પીચ હોય ને એ મોટા માણસ કરતાં વધારે હોય. આમાં ઉલટું છે, જેની પીચ જે છે એ મોટી હોય તો એનો અવાજ જાડો, આમ થોડોક તીણો હોય, બરાબર છે. એટલે પુરુષની સામે બાળક જે છે ને, તો પુરુષનું એમ કહેવાય કે ભાઈ એની પીચ ઓછી હોય અને બાળકની વધારે હોય. ત્યારબાદ સ્ત્રીને પુરુષની સરખામણીમાં આવે તો એમાં બી યાદ રાખજો કે સ્ત્રીની પીચ જે છે પુરુષ કરતાં વધારે હોય છે. તો આમાં ઓપ્શન હતું પુરુષની પીચ જે છે ઓછી હોય. આગળ જોઈએ, કંકાલ પેશી જે છે એનું મુખ્ય રૂપથી કાર્ય શું હોય છે? તો કે ભાઈ કંકાલ પેશી જે છે, કંકાલ શેનું બનેલું? હાડકાઓનું. ઓકે. કંકાલ જે છે આપણે હાડકાઓનું, તો માનો કે મારી આંગળીઓની અંદર ઘણી બધી નાના જોઈન્ટ્સ છે, તો એ જે છે એમાં ઓપ્શનની અંદર એવું હતું કે ઐચ્છિક પેશીમાં આવે, અનૈચ્છિક પેશીમાં. તો આંગળી છે મારી ઈચ્છાથી ચાલે છે, એટલે મારી ઈચ્છા મુજબ છે, તો ઐચ્છિક પેશીની અંદર જે કંકાલ પેશીઓ છે એનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ ઝીંક ઓક્સાઇડને શુદ્ધ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય? હવે છે ને આપણે તમને હેલ્પ કરવા માટે 8-10 ફ્રી ટેસ્ટનું આયોજન કરેલું સાયન્સનું, જે હાલ હજી પડી છે આપણા ટેલિગ્રામની અંદર, અને એ PDF હોય એનું સોલ્યુશન કરવા મૂકી હોય, અને બીજા દિવસે અથવા તો એ જ સાંજે મેં એની બાજુમાં વિડીયોની લિંક હશે, એમાં સોલ્યુશન કરાવેલું હોય છે. તો જો જરૂર લાગે તો જોજો, એમાં મેં આવા ખૂબ સરસ મજાના પ્રશ્નો કરાવેલા છે. એમાં આ પ્રશ્ન પણ મેં લીધેલો છે, જેને ભૂંજન શબ્દથી ઉપયોગમાં આવે છે, અને ઇંગ્લિશમાં એને બાજુમાં લખ્યું હોય રોસ્ટિંગ શબ્દથી એને, એટલે કે ઝીંકને ઓક્સિજન સાથે જે ઓક્સાઇડ કરેલા હોય એમાંથી છૂટું પાડીને ઝીંક અલગ મેળવવી, આ જે પદ્ધતિ છે એને શું કહેવામાં આવે? તો કે રોસ્ટિંગ પદ્ધતિનો નામથી ઓળખવામાં આવે છે. તો આટલા પ્રશ્નો જે છે તમારી સામે હું લાવ્યો. ઓકે. બાકી ઘણું બધું હોય છે, પણ અત્યારે તો આપણે પેપર સ્ટાઇલને સમજીએ, પેપરમાં આવતું હોય એને સમજીએ, અને જેટલું યાદ હોય, જેટલા પ્રશ્નો બની શકતા હોય એટલા બનાવીને તમારી જોડે રજૂ કર્યા હોય છે. વિડીયો સારો લાગ્યો, ઇન્ફોર્મેશન સરસ લાગી હોય તો ચેનલ પર નવા હોય લાઇક સબસ્ક્રાઈબ કરીને જજો, જેથી કરીને હું પણ આવી વધારે મહેનત કરી અને તમારા સમક્ષ આવા પ્રશ્નો લાવતો રહું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી તંદુરસ્ત રહો, વ્યસ્ત રહો અને મસ્ત રહો. આવજો.